નમસ્કાર દોસ્તો, સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે ઈશ્વર છે તો નિરાકાર જ, પણ તે પોતાના ભક્તની પ્રાર્થનાથી પોતાની શક્તિ વડે જુદા જુદા સ્વરૂપો ધારણ કરે છે. એટલે ઈશ્વર બ્રહ્મ નિરાકાર છે એ વાત સાચી, પણ જેસી રહી ભાવના જેસી, જિસકી રહી ભાવના જેસી, જેની જેવી ભાવના એવા પ્રકારે ઈશ્વરની પ્રાપ્તિ થતી હોય છે. આપને ખબર છે કે કંસના દરબારમાં જ્યારે કૃષ્ણનું આગમન થાય છે ત્યારે એની અંદર બેઠેલા સભાજનોમાં કેટલાકને કૃષ્ણ છે તે યોદ્ધા રૂપે દેખાય છે, કેટલાકને નાના બાળક રૂપે દેખાય છે, કેટલાકને યુવાન કૃષ્ણ દેખાય છે. આમ જેની જેવી ભાવના છે તે પ્રમાણે ઈશ્વર છે તે પ્રગટ થતો હોય છે. તો આપણે ઈશ્વર છે નિરાકાર, બધે જ હાજર છે, તો પણ છતાં આપણી જેના વડે જે સ્વરૂપમાં આપણે આપણા ચિત્તને એકાગ્ર કરી શકતા હોય તેવા સ્વરૂપમાં ઈશ્વરને ભજીને એનો આપણને અંદરથી લાભ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અંદરથી ઉન્નત થવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને તેથી તમે પણ અંદરથી ઉન્નત થાવ અને તમારી ઈચ્છાનો ઈશ્વર તમને પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે આપણે આજનું આપણું કામ શરૂ કરીએ. દોસ્તો, આજનો આપણો અભ્યાસ રહેશે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા, અધાતુ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. એસિડ અને બેઝ એની અંદર સમાનતા શું છે કે વિદ્યુતનું વહન કરે બંને અને આયનીકરણ પણ બંનેનું થાય, એના વિશેની વાત કરવાની છે. અને એક નનકડો એવો પ્રશ્ન પૂછાયો છે, આ પ્રશ્ન છે છેલ્લે એની વાત કરું છું. દોસ્તો, ગઈકાલે આપણે જે કામ કર્યું હતું તેમાં આપણે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા છે એના વિશેની વાત કરી હતી. ધાતુના કાર્બોનેટ અને બાયકાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા છે એની પણ વાત કરી હતી. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો તટસ્થીકરણથી છારને પાણી ઉત્પન્ન થાય છે, એ પણ આપણે ગઈકાલે વાત થઈ હતી. પણ દોસ્તો, કાલના વિડીયોમાં તમને હોમવર્ક નહોતું આપેલું, એટલે તમને આજે હું ગઈકાલનું જે હોમવર્ક છે એ પહેલાં કહી દઉં છું, જે આપણે પાકી બુકમાં લખવાનું છે એની હું તમને વાત કરી દઉં. તો ગઈકાલનું જે આપણી વાત હતી એમાં તમારો હોમવર્કનો એક પ્રશ્ન હશે, ધાતુની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. એક પ્રશ્ન તે હશે, ધાતુની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. બીજો પ્રશ્ન, ધાતુના કાર્બોનેટ અને બાયકાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. અને ત્રીજો પ્રશ્ન છે, તટસ્થીકરણ એટલે શું? તટસ્થીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. આ 3 પ્રશ્નોના જવાબ તમારે ગઈકાલનો વિડીયો હતો એમાંથી શોધીને લખવાના છે. હવે આજનું કામ આપણે શરૂ કરીએ. ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા એ આપણે જોવું છે. ધાતુના ઓક્સાઇડ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તે. ધાતુના ઓક્સાઇડ ની એસિડ સાથે પ્રક્રિયા. ધાતુનો ઓક્સાઇડ કોઈ પણ ધાતુ હોય, કેવી રીતે બને એ આપણને ખબર છે કે ધાતુને હવામાં ખુલ્લી રાખવામાં આવે કે સળગાવવામાં આવે તો ધાતુના ઓક્સાઇડ બને, એ તમારા ધ્યાનમાં છે. અત્યારે આપણે એ ધાતુના ઓક્સાઇડ કેમ બને એ જોવાની જરૂર નથી. દાખલા તરીકે બને કેમ, આમ સોડિયમ ધાતુ હવામાં ખુલ્લી છે તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ઓક્સાઇડ બનાવે, Na2O, બરાબર. કેલ્શિયમ ધાતુ પડી હોય અને એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે. પોટેશિયમ ધાતુ છે તે હવામાં ખુલ્લી પડી હોય, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો K2O બનાવે. આ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ધાતુને ઊંચા તાપમાને હવામાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, આ બધાને ખબર છે, બરાબર. ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે. આમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ ધાતુ છે, એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈને જે બને એને ધાતુના ઓક્સાઇડ કહેવાય. આ ધાતુના ઓક્સાઇડ રહ્યા એની એસિડ સાથેની પ્રક્રિયાથી શું થાય છે તે આપણે જોવું છે. દાખલા તરીકે આપણે એવું લઈ કોપર ઓક્સાઇડ, CuO, કોપર ઓક્સાઇડ, આનું નામ છે કોપર ઓક્સાઇડ.
કોપર ઓક્સાઇડ. આ સંયોજન રહ્યું તે કાળા કલરનું છે. આપણે ખબર છે કોપરને એ ઓક્સિજન સાથે સળગાવવામાં આવે તો એને કાળા કલરનું જે સંયોજન બને એ કોપર ઓક્સાઇડ છે. એની આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ HCl. એટલે આ થયું શું છે? ધાતુનો ઓક્સાઇડ. ધાતુનો ઓક્સાઇડ. અને એની અંદર આપણે શું નાખ્યું? એસિડ. તો એ બે વચ્ચે પ્રક્રિયા થઈને શું થાય છે? ધાતુના ઓક્સાઇડ અને એસિડ. તેમાંથી ધાતુનો ક્ષાર બને. આમાંથી બને CuCl2, કોપર ક્લોરાઇડ. આનું નામ શું છે? કોપર ક્લોરાઇડ. આનું આપણું નામ ખબર છે, હાઇડ્રોક્લોરિક એસિડ. આનું નામ છે કોપર ક્લોરાઇડ. અને બનશે ત્યાં પાણી H2O. તો આ જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એકદમ કાળા કલરનો આ પદાર્થ હોય એમાં તમે ધીરે ધીરે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો તો કોપર ક્લોરાઇડ બને. આ કોપર ક્લોરાઇડ રહ્યો ને એ લીલા રંગનો પદાર્થ છે. આ વાદળી લીલા રંગનો પદાર્થ છે. એટલે રંગમાં પણ પરિવર્તન તમે જોઈ શકો કે કાળામાંથી વાદળી લીલો કલર એનો થાય અને પાણી ઉત્પન્ન થાય. પણ અહીં તમે એક વસ્તુ જોઈશો તો અહીં જે બન્યો તે બન્યું છે શું? ક્ષાર બન્યું છે. ક્ષાર અને પાણી. તો દોસ્તો આપણે એમ કહીએ છીએ કે એસિડ અને બે વચ્ચે પ્રક્રિયા થાય તોય ક્ષાર ને પાણી બને. ધાતુનો ઓક્સાઇડ એની એસિડ સાથે પ્રક્રિયા થાય તોય ક્ષાર ને પાણી બને. તો અહીં તો એસિડ તો છે જ, પણ અહીં આપણે બીજો નાખ્યો છે ધાતુનો ઓક્સાઇડ. એટલે ધાતુનો ઓક્સાઇડ ચોક્કસપણે કેવો હોવો જોઈએ? બેઝિક હોવો જોઈએ. કારણ કે એસિડ અને બે વચ્ચે પ્રક્રિયા થાય તો જ ક્ષાર ને પાણી બને છે. એટલે ધાતુનો ઓક્સાઇડ કેવો હશે સ્વભાવે એવું ક્યારે આપણને પૂછે તો આપણે કહેવાનું કે ધાતુનો ઓક્સાઇડ બેઝિક હોય. કેવો હોય? બેઝિક હોય. દાખલા તરીકે આવી પ્રક્રિયા છે Na2O, આ સોડિયમ ઓક્સાઇડ છે, ધાતુનો ઓક્સાઇડ છે. એની એસિડ સાથે પ્રક્રિયા થાય HCl સાથે તો સંયોજન તો આવું જ બને, NaCl અને વત્તા H2O. આવું સમીકરણ આપણે સંતુલિત કરવું પડે. અહીં કોપર ઓક્સાઇડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, કોપર ક્લોરાઇડ અને પાણી. પણ અહીં બે છે એટલે તમે અહીં બે કરો. અહીંયા બે કરશો તો સમીકરણ સંતુલન થઈ જશે. જો કોપર 1 અહીંયા, અહીં કોપર 1, ઓક્સિજન 1, અહીં ઓક્સિજન 1, અહીં હાઇડ્રોજન 2, અહીં હાઇડ્રોજન 2 અને ક્લોરીન 2 અને અહીંયા પણ ક્લોરીન 2. એવી રીતે આ સમીકરણ છે Na2O એટલે 2NaCl કરવા પડે. 2NaCl કરો એટલે અહીંયા બગડો કરીને 2HCl કરવા પડે. તો Na2 એટલે 2 Na, પછી 2 ક્લોરીન, તો અહીં 2 ક્લોરીન, 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન, 1 ઓક્સિજન. રેડી? તો આ સમીકરણ પણ સંતુલિત છે. પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ધાતુના ઓક્સાઇડ રહ્યા એ બેઝિક હોય છે. તેથી ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને. આ આપણે ધ્યાન રાખવાનું. બરાબર? દરેક વખતે કઈ પ્રક્રિયા થવાથી શું થાય છે તે અત્યારે આપણે જોઈએ છીએ. અહીં રંગ પરિવર્તનનું પણ મેં તમને કીધું કેવો કલર હશે ને કેવો કલર થઈ જશે. દોસ્તો કોપર ઓક્સાઇડ છે તે કાળા કલરનો છે, એમાંથી વાદળી લીલા કલરનું આવડું આ કોપર ક્લોરાઇડ બની જશે. એટલે અહીં રંગ પરિવર્તન થાય છે એવું નાનકડું એક માર્કની અંદર આપણે પૂછ્યું હોય તો પણ ધ્યાન રાખવું પડે. ફરીથી તમને કહું કે આ બધાના નામ પણ તમને યાદ હોવા જોઈએ. સોડિયમ ઓક્સાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ ક્લોરાઇડ અને પાણી. કોપર ઓક્સાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કોપર ક્લોરાઇડ અને પાણી. આ બધી વસ્તુઓ છે તે દોસ્તો સાથે સાથે તમે ધ્યાન રાખતા જઈજો. એટલે ધાતુના ઓક્સાઇડ છે તે એસિડ સાથે પ્રક્રિયા કરે તો એની અંદરથી ક્ષાર અને પાણી બને છે. એવી રીતના વાત કરીએ આપણે અધાતુના ઓક્સાઇડની. બીજો મુદ્દો છે આપણો અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. અધાતુ ધાતુ આપણને બધી ખબર છે. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, કેલ્શિયમ, પછી આયર્ન, એલ્યુમિનિયમ, કોપર, સિલ્વર, ચાંદી બધી ધાતુઓ છે. કેટલીક ધાતુઓ છે તે સીધી ઓક્સિજન સાથે સંયોજાય, કેટલાકને ગરમ કરવી પડે. એવી રીતે એના ઓક્સાઇડ બનાવતી હોય ને પાણી સાથે એસિડ સાથે તે તેવી પ્રક્રિયા આપતી હોય. પણ અહીંયા આપણે હવે વાત કરવી છે અધાતુઓ. બધી જેટલી અત્યાર સુધીમાં જે બધા તત્વો શોધાય છે એમાં અધાતુનું પ્રમાણ બહુ જ ઓછું છે. અધાતુ એટલે કેવી?
અધાતુઓમાં આવે સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન. આ બધી કેવી છે? અધાતુઓ છે. એ અધાતુઓ બધી છે ને એ બધી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે O2 તો આમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બને SO2. આ નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો પહેલાં NO બને ને આગળ પ્રક્રિયા કરો તો પછી NO2 પણ બને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ એવી રીતના ફોસ્ફરસની ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે તો P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનશે. આ બધા શું છે? અધાતુના ઓક્સાઇડ છે. શું છે? અધાતુના ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડ કેમ બને છે એ અત્યારે આપણે ટેક્સ્ટ બુકમાં કીધું નથી કે અધાતુનો ઓક્સાઇડ કેવી રીતે બને, પણ ધ્યાનમાં રાખવાનું કે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી અધાતુના ઓક્સાઇડ બનતા હોય. આવા અધાતુના ઓક્સાઇડ છે એની એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોવી છે. દાખલા તરીકે 1, 2 ની આપણે જોઈએ. દાખલા તરીકે અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા જોવી છે. અધાતુનો ઓક્સાઇડ દાખલા તરીકે SO2 સલ્ફર ડાયોક્સાઇડ. આ નામ શું છે? સલ્ફર ડાયોક્સાઇડ વધતા બેઝ દાખલા તરીકે ચૂનાનું નીતર્યું પાણી CaOH ટ્રાઇસ. અધાતુનો ઓક્સાઇડ અહીં શું લીધું? અધાતુનો ઓક્સાઇડ વત્તા શું લીધું? બે, થોડુંક આઘું લખો, વત્તા CaOH ટ્વાઇસ એટલે શું? બેઝ. તો એમાંથી બનશે CaSO4 અને વધતા H2O. કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ પણ બને અને પાણી બને. આમ પણ પ્રક્રિયા થાય. અને જો આની અંદર હાઇડ્રોજન હોય તો પણ અત્યારે આપણે આ પ્રક્રિયા કરીએ કેલ્શિયમ સલ્ફેટ અને પાણી બને. એટલે કેલ્શિયમ સલ્ફેટ છે એ શું થયું? ક્ષાર થયો અને વધતા પાણી. એસિડ અને બે વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર ને પાણી બને છે. અહીં અધાતુના ઓક્સાઇડ અને બેઝ. તો અધાતુનો ઓક્સાઇડ કેવો હોવો જોઈએ? એસિડિક હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? એસિડિક. એટલે ધ્યાન રાખવાનું કે ધાતુના ઓક્સાઇડ બધા બેઝિક હોય છે અને અધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક હોય છે. તો આ રીતના બને CaSO4 વધતા H2O. સમીકરણ થોડુંક સંતુલિત કરવું પડે, પણ અહીંયા જો એસિડ તરીકે એટલે આને જ્યારે તમે પાણીમાં ઓગાળશો સલ્ફર ડાયોક્સાઇડને, આમ SO2 વત્તા H2O તો એમાંથી બનશે H2SO3. H2SO3 આનું નામ છે સલ્ફ્યુરસ એસિડ. એટલે જો અહીં H2SO3 જ આપણે સીધું લીધું હોય આવી રીતના આમ H2SO3 તો આની અંદરથી બને CaSO4 વત્તા H2O. બરાબર? એ રીતના SO2 તમે પાણીમાં ઓગાળશો એટલે તરત જ એનું પાણીમાં દ્રાવણ એસિડિક હોય. કેવું હોય? પાણીમાં દ્રાવણ તેનું એસિડિક હોય. એવી રીતના બીજું કોઈ પણ હોય. દાખલા તરીકે CO2 છે કાર્બન ડાયોક્સાઇડ અને વધતા H2SO4 હોય. સોરી, બેઝ લેવાનો છે. બેઝ લેવાનો છે એટલે આ જ લ્યો. સમજો કે CaOH ટ્વાઇસ છે તો એમાંથી બનશે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ વધતા પાણી. ટૂંકમાં અધાતુનો ઓક્સાઇડ પાણીમાં ઓગળે તો એ એસિડ જ બનાવતો હોય અને એસિડ અને બે વચ્ચે પ્રક્રિયા થાય તો શું બનતું હોય? ક્ષાર અને પાણી. એમ આ પણ અહીંયા પણ ક્ષાર અને પાણી બને. તો આપણે એ ધ્યાનમાં રાખવાનું કે અધાતુના ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને છે. આપને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યાંય ઉત્પન્ન થયો હોય તો એની અંદર આપણે ચૂનાનું નીતર્યું પાણી છે એમાંથી એને પસાર કરીએ તો એ ચૂના નીતર્યા પાણીને દૂધિયું બનાવતા એનું કારણ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ બને તે. ચૂના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો કેલ્શિયમ કાર્બોનેટ બને. કુદરતમાં પણ આવા કેલ્શિયમ કાર્બોનેટ ધરાવતા પદાર્થો હોય એ આપણને ક્યાં ક્યાં જોવા મળે? દાખલા તરીકે પરવાળા છે, શંખ છે, આરસપાણ છે, એ બધા શું છે? કેલ્શિયમ કાર્બોનેટ જ છે. આ બધા વ્યવહારિક રીતે આપણને કેલ્શિયમ કાર્બોનેટના રૂપમાં જ જોવા મળે છે. ટૂંકમાં આપણે અત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે
કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા થાય તોય છારને પાણી બને, અધાતુના ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા થાય તોય છારને પાણી બને. ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે કેમ કીધી છે? કારણ કે ધાતુનો ઓક્સાઇડ રહ્યો એ બેઝિક છે. અધાતુના ઓક્સાઇડની બેઝ સાથે કેમ કીધી છે? કારણ કે અધાતુનો ઓક્સાઇડ રહ્યો કેવા છે? એસિડિક છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. અને તેથી આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો છાર અને પાણી આપણને મળતા હોય છે. હવે આપણે બીજી એક વાત કરીએ, એસિડ અને બેઝમાં સમાનતા શું છે? કંટાળો આવે દોસ્તો ક્યારેક ક્યારેક ભણતી વખતે તો સબ્જેક્ટ ચેન્જ કરીએ, થોડોક આનંદ કરીએ, થોડો આકૃતિ દોરીએ તો આપણને મજા આવતી હોય. તો આ પછીનો જે પ્રશ્ન છે ને આપણે આવડવા, એસિડ બેઝમાં સમાનતા શું છે, વિદ્યુતનું વહન ને આયનીકરણ, એમાં આપણે એક નાનકડી આકૃતિ દોરીએ એટલે આપણી ઊંઘ છે તે આવતી હોય કદાચ તો ઉડી જાય. બરાબર ને? તો હવે આપણે એસિડ બેઝમાં સમાનતા શું છે એની વાત કરીએ. દોસ્તો, એસિડ બેઝમાં સમાનતા શું છે એ આપણે જોવું છે. તો એક નાનકડું આપણે એક બીકર લઈએ, આકૃતિ સરસ દોરવાની દોસ્તો. નાનામાં નાની આકૃતિ હોય તો પણ સરસ આપણી આકૃતિ થાય એના માટેની કાળજી આપણે રાખવાની. એની અંદર તમારે બે રબરના બૂચ મૂકવાના. બે રબરના બૂચ મૂકવાના. બે બૂચમાં એક એક ખીલી ખોડવાની. સાદું જ છે દોસ્તો, આપણે આવું ઘરે કરી શકીએ એવું જ હું તમને કહું છું. બેયમાં એક એક ખીલી ખોડવાની. કેટલીક વસ્તુ આપણને ઘરે મળતી ન હોય, નહીંતર બાકીના બીજા બધા પ્રયોગો છે ને આપણે ઘરે કરી શકતા હોય. પછી આ ખીલીની સાથે અને આ ખીલીની સાથે બેયની સાથે એક એક વાયર જોઈન્ટ કરવાનું. એની સાથે એકાદ 6 વોલ્ટની બેટરી જોડવાની. એની સાથે એક નાનકડો ક્લેમ્પ જોડવાનો અને એક સ્વિચ જોડી આપણો પરિપથ પૂરો કરી દેવાનો. આવી રીતે કરવાનું છે. એક ખાલી બીકર લેવાનું કાચનું, એ બીકરની અંદર બે રબરના બૂચ મૂકવાના, બે ઉપર એક એક ખીલી ખોડવાની, બેની સાથે વાહક તાર બાંધીને એક 6 વોલ્ટની બેટરી, એક નાનકડો ક્લેમ્પ અને એક સ્વિચ જોડી અને આપણો પરિપથ છે તે પૂરો કરી નાખવાનો. હવે આની અંદર દોસ્તો વારાફરતી તમારે હાઇડ્રોક્લોરિક એસિડનું, સલ્ફ્યુરિક એસિડનું, નાઇટ્રિક એસિડનું, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું, ખાંડનું, ગ્લુકોઝનું લ્યો C6H12O6 ગ્લુકોઝ, અને ઇથેનોલનું C2H5OH. આ બધા દ્રાવણો લઈ વારાફરતી આમાં નાખવાના. પહેલાં સમજો કે આપણે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ નાખીએ છીએ. એટલે આપણે જોવાનું કે અહીંયા આ જે છે તે આપણું બીકર છે. અહીંયા આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ નાખ્યું છે. આ છે તે
લોખંડની ખીલી છે, આ છે તે રબરનું બૂચ છે, આ છે તે સ્વિચ છે, આ લેમ્પ છે અને આ બેટરી. આ તો તમને ખબર છે કે વાહક તાર છે, એટલું આપણે રાખવાના. આકૃતિ દોરો વ્યવસ્થિત રીતે. દોરાઈ દોસ્તો આકૃતિ? આકૃતિ વ્યવસ્થિત દોરો. જો આમાં શું કરવાનું તમારે કે વારાફરતી આ બધા દ્રાવણ નાખવાના. પહેલાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાનું, હાઇડ્રોક્લોરિક એસિડ નાખીને સ્વિચ ચાલુ કરવાની, જોવાનું શું થાય છે તે. જે થાય તે અવલોકન નોંધી અને પ્રક્રિયા પૂરી કરી નાખવાની. પછી સાવ આને ફરીથી પાછું સાફ કરી નાખવાનું. સાફ કરીને એની અંદર સલ્ફ્યુરિક એસિડ નાખવાનું, ફરીને પાછું જોવાનું લેમ્પ થાય છે નથી થતો, શું થાય છે એની નોંધ કરવાની. ત્યાર પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ અથવા તો આ ગ્લુકોઝ છે એનું દ્રાવણ, ઇથેનોલનું દ્રાવણ, આ બધું નાખવાનું અને વારાફરતી જોવાનું કે આમાં લેમ્પ થાય છે કે નહીં. દોસ્તો તમે બધામાં જોશો એ તમને આ બધી પ્રક્રિયા છે ને એ બધી પ્રક્રિયાની અંદર સામાન્ય રીતે ક્યાં ક્યાં લેમ્પ થાય છે. જો લેમ્પ થાય તો તેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે અને જો લેમ્પ નહીં થાય તો તેમાંથી વિદ્યુતનું વહન થતું નથી. તો જેટલા એસિડ અને બેઝ છે ને એ બધાયમાંથી એની એક લક્ષણ હશે સામાન્ય કે એમાં વિદ્યુતનું વહન થશે. વિદ્યુતનું વહન થશે મતલબ એમાંથી પ્રવાહ પસાર થશે, વિદ્યુત પ્રવાહ પસાર થશે. પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો અહીંથી અહીં વચ્ચે તો કાંઈ છે નહીં, તો કેના વડે વિદ્યુત પ્રવાહ પસાર થયો હશે એ આપણા માટે એક પ્રશ્ન થાય. એટલે તમે અહીં જોઈશો તો બધાની અંદર આમાં એચ, આમાં એચ એવું દેખાય છે. તો આ એચ આયન વડે આની અંદરથી આમાં વિદ્યુત પ્રવાહ છે તે પસાર થતો હોય અને બે જશે તો આમાં OH વડે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. એટલે આયનો જે છે એ આયનો વડે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એટલે એના માટે જવાબદાર છે આયનીકરણ થાય. એસિડ અને બેઝમાં બે મુખ્ય સમાનતા શું છે કે બંને વિદ્યુતનું વહન કરે, બંનેમાંથી આયનો દ્વારા આયનીકરણ થતું હોવાને કારણે આયનો દ્વારા એમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે, વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. તો આની અંદર જ્યાં જ્યાં તમને સામાન્ય રીતે એચ દેખાતો હોય ને એ બધા કેવા હોય? એસિડ હોય. અને જેમાં OH દેખાય તે બધા કેવા હોય? બેઝ હોય. પણ દોસ્તો અત્યારે તો આપણે પ્રેક્ટિકલ નથી કરતા એટલે નહીંતર હું તમને સીધું કહું, જ્યારે તમે આલ્કોહોલનું દ્રાવણ કે પછી આ ગ્લુકોઝનું દ્રાવણ એ બે નાખશો ત્યારે એની અંદર છે તે આમાં વિદ્યુત પ્રવાહ વહેશે નહીં, લેમ્પ થશે નહીં. તો તમને એવો સવાલ થાય કે આમાં જેમ એચ છે એમ આમાં એચ દેખાય છે, આમાં એચ આર્યો, તો આમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ને આમાં કેમ વિદ્યુત પ્રવાહ પસાર ન થાય? એ પ્રશ્ન તો આપણને થવાનો જ. પણ દોસ્તો જ્યારે તમે એસિડ હોય એની અંદર તમે પાણી નાખો તો એસિડનું પૂર્ણ આયનીકરણ થઈ જાય અને એની અંદર હાઇડ્રોજન આયન અને ક્લોરાઇડ આયન બને. સલ્ફ્યુરિક એસિડ હોય H2SO4 એની અંદર તમે પાણી નાખો તો એમાંથી સંપૂર્ણપણે હાઇડ્રોજન આયન અને સલ્ફેટ આયન બની જાય. નાઇટ્રિક એસિડ હશે HNO3 એની અંદર તમે પાણી નાખશો તો એ પ્રક્રિયા આ જ થવાની, H પોઝિટિવ અને વત્તા NO3 નેગેટિવ. એટલે આમાં બધામાં સંપૂર્ણપણે આયનીકરણ થઈ જાય છે. આયનીકરણ થઈ જઈને એમાંથી H આયન છૂટા પડે છે અને H આયનને અને આપણા ઋણ આયનોને એને કારણે ભેગા મળી વિદ્યુતનું વહન થાય, ઇલેક્ટ્રોનનું વહન થાય અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે.
સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય NaOH, તો એની અંદર પણ આ જ પ્રક્રિયા થાય છે H2O, તો Na પોઝિટિવ પ્લસ Cl નેગેટિવ આવું થાય છે અને એની અંદરથી આયનો દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પણ આ ગ્લુકોઝ અને આલ્કોહોલ એ બે રહ્યા ને એ બેનું આયનીકરણ થતું નથી. શું થાય છે? એનું આયનીકરણ થતું નથી. આયનીકરણ ન થતું હોય તો આયનો છૂટા ન પડે, અને આયનો છૂટા ન પડતા હોય તો એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં. તો આપણે ધ્યાનમાં રાખવાનું કે એસિડ અને બેઝના દ્રાવણો હોય એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વીજળી પસાર થાય. વીજળી પસાર થાય ઉપરાંત એમાં જે આયનો છે એ આયનોનું આયનીકરણ પણ થાય. પણ કેટલાક પદાર્થો એવા છે જેનું આયનીકરણ થતું નથી. જેનું આયનીકરણ થતું નથી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં. એટલે એસિડ અને બેઝમાં સમાનતા એ છે કે બેયનું આયનીકરણ થાય છે અને બંનેમાંથી વિદ્યુત પ્રવાહ પણ પસાર થાય છે. દોસ્તો, ત્યાર પછી આપણી પાસે એક નાનકડોક આવો સવાલ જે પાછળ તમને જે ક્વેશ્ચન આપે છે, ક્વેશ્ચનમાં એક આવો નાનકડોક સવાલ હતો. એ સવાલ છે એના વિશેની વાત હું તમને કરું તો આમાં તમે જે ધન અને ઋણ આયનો કયા કયા છે એ તમને ધ્યાનમાં આવે. અહીં H પોઝિટિવ ધન આયન કહેવાય અને નાઇટ્રેટને ઋણ આયન કહેવાય. આ ધન આયન છે, ક્લોરાઇડ ઋણ આયન છે, આ ધન આયન છે, ઋણ આયન છે. તો ધ્યાન રાખવાનું કે બધા જ એસિડ હોય તો એમાં H ધન આયન હોય, ઋણ આયન એસિડમાં જુદા જુદા બીજા બધાએ હોઈ શકે. એવી રીતના બેઝ હોય તો એની અંદર અહીં OH હોય. આમ પણ હશે, જો KOH હશે બેઝ તો એનું આયનીકરણ થશે. એના દ્રાવણમાં તમે પાણી નાખશો તો એ પણ K પોઝિટિવ પ્લસ OH નેગેટિવ એવા આયનના રૂપમાં હશે અને એના દ્વારા એમાં વિદ્યુત પ્રવાહ છે તે પસાર થતો હશે. તો આ પ્રશ્ન છે એ આપણને જે પાછળના ઇન્ટેક ક્વેશ્ચન હોય એની અંદર એક આવો પ્રશ્ન આપણને પૂછેલો છે દોસ્તો, એ તમારે ધ્યાનમાં આવવો જોઈએ. એને એમ કીધું કે કોઈ એક દ્રાવણ A છે, એ દ્રાવણ A ની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ નાખતા એમાંથી વાયુ ઉત્પન્ન થાય છે અને એ ઉત્પન્ન થતો વાયુ છે ને એ મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા બધા પદાર્થો છે એમાંનું એક સંયોજન કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો આ સંયોજન એ છે તે કયું છે અને તેનું સમતોલ સમીકરણ લખો એવું આપણને પૂછ્યું છે. તો દોસ્તો જો અહીંયા આપણને એમ કીધું કે A વત્તા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આમ છે, કોઈ પણ સંયોજન A છે, A વત્તા આપણને શું આપ્યું છે? મંદ HCl. તો આપણને એમ કીધું કે એક વાયુ ઉત્પન્ન થાય છે. શું કીધું? એક વાયુ ઉત્પન્ન થાય છે ને વાયુ મીણબત્તીને ઓલવી નાખે છે. જો વાયુ મીણબત્તીને ઓલવી નાખતો હોય તો અત્યારે અગ્નિશામક હોય એવો વાયુ આપણે એક ભણ્યા છીએ અને તે એટલે કાર્બન ડાયોક્સાઇડ. કયો? કાર્બન ડાયોક્સાઇડ. એટલે ઉત્પન્ન થતો વાયુ હશે કાર્બન ડાયોક્સાઇડ. અને એમ કીધું કે બીજું જે બનતું એક સંયોજન, આનું નામ આપણને આપ્યું નહોતું, આ તો આપણે શોધ્યું, પણ એમ કીધું કે બીજું ઉત્પન્ન થતું એક સંયોજન કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો આ બે વચ્ચેની જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા તમે સમતોલ કરીને લખો. તો દોસ્તો અહીંયા આપણે એ પણ જોવું જોઈએ કે અહીંયા આ જે છે તે શું હશે એ આપણે ધ્યાનમાં રાખવું પડે. અહીં જો કેલ્શિયમ સાથેનું સંયોજન બન્યું છે એટલે કેલ્શિયમ વાળું સંયોજન હશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે એટલે આપણું એ સંયોજન હશે, એ સંયોજન હશે CaCO3. શું હશે? કેલ્શિયમ કાર્બોનેટ. એટલે કે ધાતુના કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને હજી એક સંયોજન ઉત્પન્ન થાય એટલે પાણી. કયું? પાણી, H2O. આ સમીકરણનું સમતોલ સમીકરણ. પછી મંદ કે એક આપણે ન લખીએ તો ચાલે, બરાબર? CaCO3 વત્તા HCl ઇઝ ઇક્વલ ટુ CaCl2 વત્તા H2O વત્તા CO2 આવું થાય. એટલે આ ધ્યાન રાખવાનું કે A વત્તા મંદ HCl એમાં જો વાયુ ઉત્પન્ન થઈને મીણબત્તી ઓલવી નાખતો હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ જ હશે અને કાર્બન ડાયોક્સાઇડ હશે હારે આપણને બીજું એક સંયોજન કહી દીધું કયું? કેલ્શિયમ ક્લોરાઇડ છે. તો આ પદાર્થ રહ્યો, એ પદાર્થ લખ્યો એ ખરેખર શું હશે? કેલ્શિયમ કાર્બોનેટ હશે અને કેલ્શિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો એટલે કે ધાતુના કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો અહીં તમે જોઈશો તો આમાં તમને ધ્યાનમાં આવશે કે અહીં કેલ્શિયમ એક છે, અહીં કેલ્શિયમ એક છે,
પણ ક્લોરીન 2 છે એટલે 2 ક્લોરીન આપણે કરવા પડે. અહીં 2 ક્લોરીન થઈ ગયા, 2 ક્લોરીન થઈ ગયા, 2 હાઇડ્રોજન થઈ ગયા, ઓક્સિજન આ બાજુ છે 2 ને 1 3, આ બાજુ ઓક્સિજન 2 ને 1 3. તો આ સમીકરણ આપણે આવી રીતના લખવાનું છે. પાછળ જે ઇન્ટેક પ્રશ્ન છે બીજા થોડાક તમને પૂછ્યા હતા એવા પ્રશ્ન છે તે આવી પ્રકારના પ્રશ્ન હતા એની થોડીક હું તમને વાત કરું. એમ કીધું છે કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? કારણ કે દહીં કે ખાટા પદાર્થો જે બધાય હોય એની અંદર એસિડ હશે અને જો એ ધાતુ સાથે પ્રક્રિયા કરશે તો ધાતુના ક્ષાર બનાવશે અને ધાતુના એવા ક્ષાર જે ઝેરી અથવા તો શરીરને નુકસાન કરતા હોય એટલે ખાટા ફળોને આપણે તાંબાના વાસણમાં રાખવા જોઈએ નહીં અને દહીં પણ તાંબા પિત્તળના વાસણમાં ભરવું જોઈએ નહીં. સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તો કયો વાયુ મુક્ત થતો હોય? હાઇડ્રોજન. કયો? હાઇડ્રોજન વાયુ. અને એ વાયુની કસોટી કેમ કરવાની? એ ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરવાનો. એના જે પરપોટા થાય એ પરપોટાની નજીક આપણે મીણબત્તી લઈ જવાની એટલે નાના નાના ભડાકા થાય એટલે કે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુ સળગે અને એ આપણી કસોટી હોય દોસ્તો. બરાબર છે? ત્યાં સુધીની વાત આપણે કરી અને મને એમ છે કે આટલી વાત આજે આપણે રાખીએ. હું તમને હોમવર્ક આપું પછી આપણે આવતીકાલે બીજી વાતો કરીશું. જો મને એવું લાગે છે કે 30 મિનિટમાં થોડુંક બાકી હોય તો એક વાત કરીએ. 30 મિનિટ તો થઈ હશે, બરાબર છે, તો આપણે બાકીની વાત કાલે કરશું, વાંધો નહીં. આજે તમારો જે પ્રશ્ન હશે, હોમવર્ક હશે, એ હોમવર્ક આવું કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. બીજું, અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. એ આપણે કરવાનું છે. અને એક આ પ્રશ્ન લખવાનો છે, ઇન્ટેકવાળો આ જે પ્રશ્ન છે તે પ્રશ્ન પાછળ આપણને ચોકઠામાં 3 પ્રશ્ન આપેલા છે. આ એક નહીં પણ એ ચોકઠાની અંદર કેટલા પ્રશ્ન છે આપણને જે પાછળ ટેક્સ્ટ બુકની અંદર બ્લુ કલરનું ચોકઠું આપ્યું છે એમાં 3 પ્રશ્ન આપ્યા છે. એ 3 પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. તો દોસ્તો આજે આપણે આટલું રાખીએ, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.